સંઘ પ્રદેશ દમણ કે જ્યાં માછીમારો દરિયા કિનારે લંગારતા હતા પોતાની બોટ, જો કે પ્રશાસને ત્યાંથી બોટ હટાવતા વિરોધ થઈ રહ્યો છે। માછીમારી બાદ દરિયા કિનારે બોટ મૂકી માછીમારો તેનું સમારકામ કરતા, જાળ ગૂંથવાનું કામ કરતા, જો કે આ જગ્યાનું બ્યુટિફિકેશન કરવાનું હોવાથી પ્રશાસન અહીં બોટને હટાવી રહી છે। ક્રેનની મદદથી બોટને ઉચકવામાં આવી। આ સમયે કેટલીક બોટને નુકસાન થયું તો દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે પ્રશાસનની કાર્યવાહીનો વિરોધ કર્યો। તેઓ માછીમારો સાથે ધરણા પર બેસી ગયા। ઉમેશભાઈ, આ પ્રશ્ન શું છે અને નિષ્ફળતા કેમ? બોટ તો અહીંથી ઉઠી ગઈ। એકચ્યુઅલમાં આ જે પ્રશ્ન છે અહીંયા તમને ખબર જ હશે કે અમારા બાપ દાદા સમયથી પોર્ચુગાલીના સમય કરતાં બી અગાડીથી અહીંયાથી જ બોટો બધી સમુદ્રમાં ઉતરતી હતી અને અહીંયા જ સમુદ્રમાંથી આવેલી બોટો અહીંયા પાછી લંગારાતી। અહીંયાથી મચ્છીમારીનો ધંધો થતો અને વ્યવસ્થિત અહીંયાથી જ બધું થતું હતું। અહીંયા નાવ આપણી જે બોટો છે એ લંગારાય છે, પછી એનું રિપેર કામ કે એનું જે પણ જે જાડો ફાટે એનું રિપેર અને દરેક કામ અહીંયાથી જ થતા હતા વર્ષોથી। અચાનકપણે પ્રશાસનના લોકો આવ્યા, અધિકારીઓ આવ્યા અને ધડાધડ બોટો ઉચકવાનું શરૂ કર્યું। અને ઉચકવાની પદ્ધતિ બી એમ નહીં, કારણ કે તો બોટને ઉચકવા માટે ઘણી બધી સિસ્ટમથી ઉચકવી પડે। આ લોકોએ ક્રેનથી ઉચકી તો ઘણી બધી બોટો તૂટવા લાગી। તો માછીમારો મને ફોન કરે કે જો આ પ્રશાસનિક અધિકારીઓ માનતા નથી, સમય પણ નથી આપતા, અમને નોટિસ પણ નથી આપીને બોટો અહીંયાથી હટાવી રહ્યા છે। હું આવ્યો ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને મામલેદાર હતા અહીંયા। મેં એમને પૂછ્યું કે ભાઈ નોટિસ કે કઈ તમે આપી છે, કોઈ આદેશ છે અહીંયાથી હટાવવાનો? તો એ લોકો સીધો એમ કહેતા હતા કે આ સરકારી જમીન છે। તો મેં એમને કીધું કે ભાઈ સરકારી જમીન ઉપર જ તો મચ્છીમારી થાય છે। આખા ભારતમાં દરિયાકાંઠા ઉપર જે પણ મચ્છીમારીનો ધંધો થાય છે એ તો કાંઠા વિસ્તાર પર જ થાય છે અને સરકારી જમીનમાં જ છે ને। આ તો તમને એક બીજી વાત કહું, અમારા જ પ્રશાસને એક CRZ-નો નકશો બનાવ્યો, તેમાં આ લેન્ડને ફિશિંગ લેન્ડિંગ લેન્ડ એટલે કે ફિશિંગ માટેની જમીન અને અલાઉટ કરાવેલી છે। તે જમીન ઉપર જે બોટ મૂકેલી હતી એ લોકો ઉચકી નાખી। હવે એ લોકો કહે છે કે સરકારી જમીન છે ને અમે ગો કાર્ટિંગ બનાવવાનું છે। તો આખા દમણમાં બહુ બધી જગ્યા છે ને ગો કાર્ટિંગની જગ્યા માટે પ્રાઇમ લોકેશનની જમીન અને માછીમારી માટેના ધંધાની જ જમીન તમારે લેવું હોય એ કાનૂની આવી। અમે એમ લોકોને કીધું કે દમણમાં ગો કાર્ટિંગ જ બનાવો તો ગમે ત્યાં બનાવો, તમારી મોજ મસ્તી માટે અમારા ધંધા ઉપર લાત શા માટે મરાઈ રહી છે? આમ પણ મચ્છીમારીનો ધંધો આજે તમે જોઈ રહ્યા છો તો બહુ જ તકલીફમાં છે। માછીમારો ખૂબ જ તકલીફમાં અને પીડામાં છે। આવામાં તમે મચ્છીમારીઓને પ્રોત્સાહન આપવાની વાત કરવાની જગ્યાએ તમે આવી રીતે બરબાદ કેવી રીતે કરી શકો? ભારત સરકાર મત્સ્ય સંપદા યોજનામાં પ્રધાનમંત્રીજીના નામથી કેટલી બધી યોજનાઓ લાવી છે કે મચ્છીમારોના ધંધાને વિકસાવવામાં આવે, મચ્છીમારોનો વિકાસ થાય એમ કરીને। અહીંયા પ્રશાસન અમારી બોટોને ઉચકી રહી છે। તો એ આ પ્રશ્ન હતો અને નિષ્ફળતા તો નહીં કહી શકાય, પણ એ તાનાશાહી ભરેલું પ્રશાસનનું રવૈયું ગણી શકાય। આજે તમે દમણ દીવમાં છેલ્લા 5-7 વર્ષથી જોયું હશે કે પ્રશાસન એટલું મનસ્વી બનેલું છે અને એટલું તાનાશાહ બનેલું છે, કોઈની વાત સાંભળતી નથી અને વ્યક્તિગત અહીંના જે માછીમારો છે તેઓનો પણ વિરોધ જોઈએ એવો દેખાયો નહીં, જાણે એ લોકો પણ સરેન્ડર થઈ ગયા હોય એવું લાગ્યું। શા માટે આવું? એકચ્યુઅલમાં એ જ તો તમને કહેવા માંગુ છું, કેમ કે અહીંયા પ્રશાસનની જો કામગીરી છે, જે પ્રશાસક પ્રફુલ્લ પટેલની વર્કિંગ સ્ટાઇલ છે, વ્યક્તિગત લોકોને ટાર્ગેટ કરવા, તમારા કામ ધંધાઓ પર ટાર્ગેટ કરવા, તમારા પરિવારના લોકોને ટાર્ગેટ કરવા અને વ્યક્તિગત થઈ જાય છે। અને 5-7 વર્ષમાં એના એ કામ પદ્ધતિથી લોકોને ખૂબ જ નુકસાન થયું। અરે એક 7 ટર્મના સિનિયર મોસ્ટ સાંસદે એમની વર્કિંગ સ્ટાઇલથી સુસાઇડ કરવા પડ્યું હોય અને હું એ નથી કહેતો તો એમણે કોર્ટમાં જે ફરિયાદ નોંધાય। આ એક અલગ મુદ્દો છે ઉમેશભાઈ, ચોક્કસપણે, પણ એક વાત અહીંયા સ્પષ્ટ એ પણ સમજવાની છે કે 1600 કિલોમીટરનો જે દરિયાઈ પટ્ટો ગુજરાત પાસે છે અને તમામ માછીમારો એ જ દરિયા કિનારા પર આ કામ કરતા હોય છે। અચાનક એના ડેવલપમેન્ટ માટે તેઓએ ક્યાં જવું એ પ્રશ્ન ગુજરાતમાં પણ થઈ શકે જો અહીંયા થઈ શક્યો હોય તો। વાત ચોક્કસ વિચારવા જેવી છે। સ્થાનિક લોકો અહીંયા કંઈ બોલી નથી શકતા, પોતાની બોટને માત્ર ઉચકાતી તેઓ જોઈ રહ્યા હતા અને આ બોટ હવે કડાયા મૂકવામાં આવી છે। ત્યાંથી માછીમારી કરવા શું કરશે, કેવી રીતે કરશે? પ્રશાસને તેઓને એ સંદર્ભમાં કોઈ મદદ કરવાનું કહ્યું છે કે કેમ? જ્યાં બોટ મુકાઈ છે ત્યાંથી હવે માછીમારી કરવી હશે તો શું ટ્રકમાં લાવવાની ને પછી અહીંયા ઉતારવાની, શું કરવાનું? એક તમને વાત કહું, ત્યાંથી દરિયાની બહુ બધી સ્થિતિ અલગ અલગ હોય। અમારો દરિયો થોડો રોકી છે એટલે ત્યાંથી તો મચ્છીમારી માટે બોટો ઉતારવી ખૂબ જ અઘરી અને નામુમકિન છે। હવે ત્યાંથી પાછી બોટો લાવી અને લઈ જવામાં બહુ મુશ્કેલ છે। 70% બોટ તો તૂટી ગઈ છે।
હવે એમનું રાખ રખાવ અને રિપેર કરવાના ખર્ચા જ એટલા બધા આવશે. મને તો એવું લાગે કે 75% જે બોટો છે તે તો રિપેર થવાની નથી. માછીમારો એટલો ખર્ચો કરવાના સક્ષમ પણ નથી. એટલે હવે પ્રોબ્લેમ તો એ થઈ ગઈ કે આટલી બોટો પાછી આવે દરિયામાં એ બી શક્યતા ઓછી છે. એ જ તો અમારો પ્રશ્ન છે કે જે કામ તમારે મચ્છીમારીઓના ધંધા માટેનો દરિયો છે, તે કાંઠો છે, તે પર જ અમારા મચ્છીમારો મચ્છીમારી નહીં કરે તો અમારે ક્યાં જઈને મચ્છીમારી કરવી? એના માટે જ તો અમે બોલી રહ્યા છે. પણ અમે પણ કોર્ટમાં જઈ રહ્યા છે ને થોડા મચ્છીમારોના સંસ્થા પણ આ બાબતે કાનૂની રાય લઈ રહ્યા છે ને કાનૂની કાર્યવાહી કરશે. ને હું પણ પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી મોદીજીને મળવાનો છું, ગૃહમંત્રી અમિતભાઈને પણ મળવાનો છું અને એમને કહેવાનો છું કે ભાઈ તમે સાહેબ આવીને તમે જુઓ કે આ માણસનું કામ કરવાની પદ્ધતિ તમે જો. એક બાજુ આપણી સરકાર, પ્રધાનમંત્રીજી તમે પોતે પ્રધાનમંત્રી સંપદા યોજના જેવી યોજના લાવીને માછીમારોનું કલ્યાણ કરવાની વાતો કરે અને તમારો જ પ્રતિનિધિ આવીએ ત્યાં કામ કરે કે તમારા કોઈ પોતાના વ્યક્તિઓને પોતાના હિતેચ્છુઓને ફાયદો પહોંચાડવા માટે અમારા બધાના જ પેટ ઉપર લાત મારી રહ્યો છે.